ગુજરાતમાં એક લાંબા સમયથી શિક્ષકોમાં કાયમી ભરતી કરવામાં આવે અને જે કરાર આધારિત ભરતી રદ થાય તેવી માંગ કરી રહ્યા છે ટેટ પાસ કરેલા ઉમેદવારો। ફરી એક વખત તેમણે સરકાર સામે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે અને સરકારે જે જાહેરાત કરી છે તેની હજી સુધી નોટિફિકેશન બહાર નથી પડી તે મામલે પણ તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે ખાનગીકરણ વધારે ચાલી રહ્યું છે। દરેક સેક્ટર અને દરેક ફિલ્ડમાં કરાર આધારિત નોકરીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનો વિરોધ પણ થઈ રહ્યો છે। શિક્ષણ વિભાગ જેના અંદર પણ હવે કરાર આધારિત નોકરીઓ ચાલુ થઈ ગઈ છે અને જે બીએડ પાસ કરતા હોય કે ટેટ પાસ કરતા હોય ઉમેદવારો હવે વારંવાર માંગણી કરી રહ્યા છે કે જે કરાર આધારિત ભરતી છે તેમાં તેઓનું કોઈ ભવિષ્ય નથી। તેઓ કહે છે કે તે ખૂબ ખર્ચો કરે છે, ગરીબ પરિવારમાંથી આવે છે અને ત્યારબાદ શિક્ષણ બને છે અને તે પણ તે કરાર આધારિત। તેઓ વારંવાર માંગણી કરી રહ્યા છે કે સરકાર કાયમી ધોરણની ભરતી જાહેર કરે અને આખરે ગાંધીનગરથી સરકારે કાયમી ભરતીની જાહેરાત પણ કરી। ત્યારબાદ આ વિદ્યાર્થીઓનું આંદોલન શાંત પડી ગયું હતું, પરંતુ ફરી એક વખત આંદોલન છેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કેમ કે સરકારે મૌખિક જાહેરાત કરી છે પરંતુ હજી સુધી નોટિફિકેશન બહાર નથી પાડી તેવા આ ઉમેદવારોના આરોપ છે। જેમ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો અને હત્યાકાંડ પછી ગાંધીજીએ કીધેલું કે અંગ્રેજો ઉપર રહી રહેલી શ્રદ્ધા પણ હવે નથી રહી, એમ આ ભરતીની તારીખ જાહેર કરી હતી। અરે ખુદ મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું હતું, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, પ્રવક્તા ઋષિકેશભાઈએ ટ્વીટ કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી। માનનીય શિક્ષણ મંત્રી વાકુબીરભાઈ ઇન્ડોર જેઓ ટ્વીટના માધ્યમથી મોટી મોટી જાહેરાતો કરતા હતા, પ્રફુલભાઈ પાનસેરિયા મોટી મોટી જાહેરાત કરતા હતા, ભરતી કેલેન્ડર રજૂ કર્યું કે 1 સપ્ટેમ્બર ઉચ્ચતરની ભરતી આવશે। અમે બધા ખૂબ બધા સપનાઓ લઈને રાહ જોઈને બેઠા હતા, પણ ગાંધીજીએ કીધું ને કે જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી કે રહી સહી શ્રદ્ધા પણ અંગ્રેજો ગુમાવી બેઠા છે। એમાં ભાજપ સરકાર ઉપર થોડો ઘણો વિશ્વાસ હતો કે આ ખોટું નહીં બોલે, જૂઠું નહીં બોલે, દરેક બાબતમાં તો બોલે જ છે, પણ આ શિક્ષણની બાબતમાં નહીં બોલે એવો વિશ્વાસ હતો। પણ હવે એના ઉપર રહેલો તનિક થોડોક વિશ્વાસ પણ આ ભાજપ સરકારે ગુમાવી દીધો છે। મને તો એમ થાય છે કે માનનીય મુખ્યમંત્રીના વચનની વેલ્યુ શું સરકાર ખાલી વાયદા પાર્ટી છે? સરકાર ખાલી જાહેરાત પાર્ટી છે? અને આ મોટા મોટા વાયદા કરજો, ફાંકા ઠોકી દો છો કે આ તારીખે એમ ભરતી કરશું। અમે એવા ઉમેદવારો છીએ, એવા શિક્ષકો છીએ કે તમે જાહેરાત કરી, અમે શાંતિથી બેસી ગયા, કોઈ વાંધો નહીં, સરકાર છે એને કામગીરી માટે સમયગાળો જોઈ, અમે રાહ જોઈ કે 1 સપ્ટેમ્બર આવે, ઉચ્ચતરની પ્રક્રિયા શરૂ થાય, ભરતીની જાહેરાત તો કરી દીધી છે, મેરિટનું પણ એને કહી દીધું છે, તો કદાચ 1 સપ્ટેમ્બર જાહેરાત આવી શકશે। હજી 1 સપ્ટેમ્બર 12 વાગ્યા સુધી અમને બધાને એમ હતું કે જાહેરાત આવી જશે, કારણ કે ભાજપ સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ હતો। ભલે આમ ખોટા વાયદા કરતી હોય, કેટલાક વાયદા ખોટા કરશો, પણ શિક્ષણની બાબતમાં કદાચ રમત નહીં રમે અને એમાં રાજકારણ નહીં કરે એવું અમને હતું, પણ જ્યાં જ્યાં અમને વિશ્વાસ હોય છે ત્યાં ત્યાં ભાજપ સરકારે વિશ્વાસ તોડ્યો છે। એટલે કેટલુંક જૂઠું બોલશો, કેટલાક વાયદાઓ કરશો, કેટલાક ફાંકા ઠોકશો। હવે તો સમજો કે તમે જાહેરાત કરી હતી, વર્તમાન પત્રોની અંદર આવી ગયું હતું, ટીવી ન્યૂઝ ચેનલમાં આવ્યું હતું, તમે મોટે ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અમે શાંતિથી બેઠા હતા। આજે 1 સપ્ટેમ્બરનો દિવસ થઈ ગયો પણ તમારી કોઈ જાહેરાત હજુ સુધી આવી નથી। હા, કદાચ એકાદ દિવસ મોડું થશે એ આશા રાખીને હજુ અમે 4 તારીખ સુધી જોઈએ છે, પણ જો 4 તારીખ પછી જો ભરતીની જાહેરાત નથી આવતી તો 5 તારીખે અમે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન નહીં, મહા આંદોલન કરીશું। અરે તમારે ઢસડવા હોય તો ઢસડજો, રોડ ઉપર લાઠીચાર્જ કરવો હોય તો લાઠીચાર્જ કરજો, અને જેલમાં પૂરવા હોય તો જેલમાં પૂરી દેજો, કારણ કે તમારાથી બીજું થાય છે શું? તમારાથી તો લાઠીચાર્જના આદેશ થાય, તમારે તો જેલમાં પૂરવાના આદેશ થાય, તમારે તો ખોટી કલમો લગાડવાના આદેશ થાય, તમારે તો ખોટા ખોટા કાયદાની આટીઘૂટીમાં લેવાના પ્રયત્નો થાય તમારામાંથી તો મહિલાઓને રોડ ઉપર ઢસડાય, તમારાથી તો ટીંગાટોળી કરાય, તમારાથી બધું થાય, પણ તમારાથી ભરતીની જાહેરાત ન થાય, તમારાથી શિક્ષકોની કાયમી ભરતી માટેની પ્રક્રિયા શરૂ ન થાય। જે કરવાનું છે એ તમારાથી થતું નથી। પણ હવે કાન ખોલીને સાંભળી લેજો,
અત્યાર સુધી અમે રાહ જોઈ છે, પણ હવે પછી ગાંધીનગરની અંદર આંદોલન નહીં, મહાઆંદોલન થશે. અને જ્યાં સુધી જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીશું નહીં, કારણ કે તમારા વચનની કોઈ કિંમત નથી. આ સાબિત થઈ ગયું છે કે તમારો વચનનું કોઈ મૂલ્ય નથી. મને તો ખરેખર તકલીફ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ આપેલા વચનનું કોઈ કિંમત નહીં. એમના દ્વારા ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી, એની કોઈ વેલ્યુ નહીં. હું મારા સમાજના તમામ આગેવાનોને કહું છું કે એક વિડીયો બનાવો. 1 સપ્ટેમ્બરે શિક્ષકોની જાહેરાત સરકારે કેમ ન કરી? દરેક રાત નથી આપી. વાહ ભાઈ વાહ, જબરું છે. અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન છે. કઈ વાંધો નહીં, જોઈએ. તમારામાં જો તમારા વચનની પાલન કરવાની ક્ષમતા હોય, તમારી અંદર જો તમે પાળેલું વચન, તમારી અંદર જો ભાજપ સરકાર પ્રત્યે સન્માન હોય, તમારી અંદર માનનીય મુખ્યમંત્રીના વચનની જો વેલ્યુ હોય, શિક્ષણ મંત્રી શ્રી તમે આપેલા વચનની વેલ્યુ હોય, પ્રવક્તાએ કરેલા પ્રેસ કોન્ફરન્સની વેલ્યુ હોય, તો 4 તારીખ સુધીમાં નોટિફિકેશન બહાર પાડો. અને વેલ્યુ ના હોય તો તમે વર્ષોથી જોતા આવ્યા છે. પાકા ફોજદારી તો બહુ થાય છે. માર્યા કરો ફાંકા, મત માગવા આવજો. હવે દેશની જનતાએ આમાંય સાબિત કરી દીધું છે, હવે વિશેષ સાબિત કરશે ગુજરાતની જનતા. કઈ વાંધો નહીં, ઉમેદવારો તૈયાર રહેજો. झोला लेके हमको चलना है भाई गांधीनगर में, कारण के आया झोला भरे એવું કઈ રહેવા નથી દીધું. તો થઈ જાવ તૈયાર, એક વખત લડત લડી લો. આજ સુધી જે આંદોલનમાં નથી આવ્યા, તમને વિનંતી કરું છું, જો જાહેરાત ન આવે, આંદોલનની તારીખ જાહેર કરવામાં આવે, તો મિત્રો આ વખતે પાછી પાની ન કરતા, તમારી જિંદગીનો સવાલ છે. અને આ નોકરીએ લાગ્યા પછી બાળકોને ભણાવવામાં પાછી પાની ન કરતા, નકર ન્યાય આંદોલન થશે. સત્યની પડખે ઊભા રહીને આપણે કામ કરશું. એટલે બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા વચન અને વાયદા ઉપર ખરા ઉતરો, અને નહીતર હવે અમારા વાયદા ઉપર ખરા ઉતરીશું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય ક્રાંતિકારી. અને આંદોલન થશે મિત્રો. જેટલા લોકો સુધી પહોંચી શકાય એટલા લોકો સુધી આ વિડીયો પહોંચાડો. અને વધુને વધુ ટેટ ઉમેદવારો, જો જાહેરાત ન આવે, તારીખ જાહેર કરવામાં આવે, એ તારીખે આપણે ગાંધીનગરની અંદર આંદોલન માટે ભેગા થઈશું. જય હિન્દ, જય ભારત. આ ટેટ પાસ કરી રહેલા ઉમેદવારો એક લાંબા સમયથી સતત આંદોલન કરી રહ્યા છે, સરકાર સુધી તેમની વાત પહોંચાડી રહ્યા છે. અને થોડાક મહિના અગાઉ સરકાર જાગી હતી અને તેમણે કાયમી ભરતીની વાત પણ કરી હતી. જોકે આ ઉમેદવારોનું કહેવું છે કે સરકારે જે પ્રકારે જાહેરાત કરી હતી તે મુજબ હજી સુધી નોટિફિકેશન બહાર નથી પડ્યું. તે કારણસર તેમને હવે શંકા ઉપજે છે. સરકાર વહેલી તકે નોટિફિકેશન બહાર પાડે, અન્યથા તે આંદોલન કરશે તેવી તેમની જાહેરાત છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.